કાર તેવી કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલે નિવેદન આપ્યું। સોટાનું નિવેદન ભાજપનું ડીએનએ હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે। લોકશાહીમાં કોઈ પણ પક્ષને મત આપી શકાય, દરેકને વિકાસ અને સુવિધાનો અધિકાર છે। ધારાસભ્ય ડભોઈના મતદારોની માફી માંગે તેવી માંગ કોંગ્રેસે કરી છે। ભાજપ માટે આવા નિવેદનોની નવાઈ નહીં તેવું પણ કોંગ્રેસે કહ્યું। માનનીય શ્રી શૈલેષભાઈ મહેતાએ જે રીતનું તાનાશાહી અને અહંકાર ભરેલું સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં મને નથી લાગતું કે એમનો એકલાનો વાંક છે, કારણ કે આ આખી ભારતીય જનતા પાર્ટીના ડીએનએમાં આવી ગયું છે। તમે જો કે કેટલાક સમય પહેલા આ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખે પણ જાહેર કાર્યક્રમમાં આવું જ એક સ્ટેટમેન્ટ આપેલું। એ સાબિત કરે છે કે ભારતીય જનતા પાર્ટીનું જે સ્લોગન છે સબકા સાથ સબકા વિકાસ, એ માત્ર ને માત્ર ચુનાવી ઘોષણાપત્ર છે। લોકશાહીમાં તાનાશાહીનું કોઈ જગ્યા નથી। એટલે પહેલા તો ધારાસભ્યશ્રીએ માફી માંગવી જોઈએ ડભોઈની જનતાની, કે જે લોકોએ વિરોધ પક્ષને પણ મતદાન કર્યું છે પરંતુ લોકશાહી ઢબે મતદાન કર્યું છે।